રાજ્યના મોટા શહેરોમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભીડ જામી છે। મહાનગરોમાં તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી ઈંધણ પુરાવવા વાહન ચાલકો લાઇનમાં લાગ્યા છે। સરકાર અને એસોસિએશનની અપીલ બાદ પણ લોકોની લાંબી કતારો યથાવત જોવા મળી રહી છે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, હાલ આપ રાજકોટના કયા પેટ્રોલ પંપ પર છો અને ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, ગઈકાલથી જે રીતના અફવા ચાલુ થઈ છે કે પેટ્રોલ અને ડીઝલની અછત થવાની છે, ત્યારથી લોકોમાં પેનિક છવાયું છે। રાજકોટના ગેસપોર્ટ સિનેમા સામે આવેલા જે શેલનો પેટ્રોલ પંપ છે ત્યાં આજે TV13 પહોંચી છે। જે પેટ્રોલ પંપ પૂરા જે ફિલરમેન છે તે કહી રહ્યા છે ગઈકાલ બપોરના 12 વાગ્યા બાદથી આવી પરિસ્થિતિ છે। સતત વાહનોની લાઈનો લાગી રહી છે અને પેટ્રોલ પુરાવવા માટે લોકો આવી રહ્યા છે અને મોટાભાગના જે પેટ્રોલ ભરાવવા આવે છે તે લોકો પોતાની ટેન્ક છે ફૂલ કરાવી રહ્યા છે, કારણ કે તેમને બીક છે કે પેટ્રોલનો જથ્થો ખૂટી જવાનો છે। તેને બીક લીધે લોકો સતત મોટી સંખ્યામાં પોતાના જે ઘરમાં જેટલા વાહનો હોય તે તમામ લઈને પેટ્રોલ પંપની લાઈનોમાં ઊભા છે અને પેટ્રોલની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે। આપણે લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે, કેટલું પેટ્રોલ પુરાવી રહ્યા છે, શું નામ, લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે લોકો શું કહી રહ્યા છે। પેટ્રોલ લોકો બી રહ્યા છે એવું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પુરાવા આવ્યા છો, શું કહેશો, કેટલા પેટ્રોલ પુરાવશો? 200-300 પુરાવી લેશી। આમ જનરલી આટલું પુરાવો છો કે? ના, જનરલી 200-300 પુરાવી જ છીએ અમે પહેલેથી જ। અને પેનિક છે, તમને લાગે પેટ્રોલ ખૂટી જવાનું છે? કાંઈ ખ્યાલ નથી, અફવા છે કે સાચું કાંઈ ખ્યાલ નથી આવતો। લોકોને સતત TV13 પણ અપીલ કરી રહ્યું છે કે અફવા છે, લોકોએ સાવચેતી જેટલી જરૂરિયાત હોય તેટલું જ પેટ્રોલ પુરાવી જોઈએ છે, પરંતુ લાઈનો કંઈક જુદું દર્શાવી રહી છે। લોકો સમજી રહ્યા છે પરંતુ ક્યાંક બીક છે તે હોય છે, તેને લીધે લોકો સતત પેટ્રોલ પુરાવી રહ્યા છે। યુવાનો હોય, વડીલો હોય, તે તમામ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે અને પેટ્રોલની લાંબી લાઈનો અહીં જોવા મળી રહી છે। લોકો બીકના મારા પર પેટ્રોલ પુરાવે। શું નામ આપનું? વિવેકભાઈ, કેટલું પેટ્રોલ પુરાવશો આજે? ટાંકી ફૂલ જ કરાવવાની। ટાંકી ફૂલ? આમ દરરોજ ટાંકી ફૂલ જ કરાવો કે ખાલી થાય એટલે ફૂલ કરાવી દેવાની? આ તમને એમ લાગે છે કે પેટ્રોલ કે ફૂલ નથી કરાવતા અમે। લોકોને શું અપીલ કરશો કે તમે તો દરરોજ ભલે ફૂલ કરાવો છો, બીજા લોકો કારણ વગરના ટાંકીઓ ફૂલ કરાવશે, એને શું કહેશો? લોકોને ખાલી એટલું કહેવાનું હોય કે અફવામાં ન આવો, તમારે જરૂર હોય એટલું જ પેટ્રોલ પુરાવો અને લાઈન વધારો નહીં। લોકોને યુવાનો અપીલ કરી રહ્યા છે કે તમારે જે જરૂરિયાત હોય તે મુજબનું પેટ્રોલ પુરાવો, અફવામાં ન બીવો અને જરૂરિયાત હોય તે મુજબનું પેટ્રોલ પુરાવો। પરંતુ લોકો સમજી રહ્યા છે, પરંતુ બીક છે તે સૌથી મહત્ત્વની હોય છે। અત્યારે જે રીતના મુખ્યમંત્રીએ પણ લોકોને સંબોધીને જે રીતના વાત કરી કે પેનિક ફેલાવવાની જરૂર નથી, ગેસનો કે પેટ્રોલનો કે ડીઝલનો જથ્થો ખૂટવા નથી, પૂરતા પ્રમાણમાં જથ્થો છે, તો લોકોએ તકેદાર રાખી, સંયમ રાખી, જેટલી જરૂરિયાત હોય તેટલું જ પેટ્રોલ ડીઝલનો જથ્થો પુરાવવો જોઈએ તેવી માંગ કરી રહી છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં પણ વાહનોની લાંબી કતારો પેટ્રોલ પંપની બહાર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો પેટ્રોલ ભરાવવા માટે કતારમાં ઊભા જોવા મળી રહ્યા છે।